सीधे नहीं तमाशा मुस्कुरा करे हम भी देखेंगे ચાલો ક્લોઝ યોર આઈઝ ફર્સ્ટ હું કહું પછી જ ખોલવાનું છે દાદા પરમ દિવસે ખાલી 200 ઉઠબેસ કરી હતી એટલે એનું હજી સુધી ચાલુ છે. મારું નામ તો મોટું છે બોલતી નહીં હા. ચલો મસ્ત મજાની એક ગુડ ન્યૂઝ છે જે તમારા બધા સાથે મારે શેર કરવી છે. ચલો અહીંયા મસ્ત મજાનું ઘી થઈ ગયું છે રેડી. હવે બસ એકાદ મિનિટમાં થઈ જશે સાવ કમ્પ્લીટ. રેડી હવે આવશે. શું તારું લીએ છે સ્ટેન્ડ? કોઈ તારું નથી લેતું આંસી નહીં લીએ કચ ઈ જ વાત છે. કચ જ હોય તારું તો આંસી. એને આખો દી બોલવાનું હિયા તોફાન કરે છે. પણ હજી આવ્યું નથી ને તારું ક્યાંથી સ્ટેન્ડ લી આંસી? હે કચકચણી મારી પે તારી પેલાનું છે આસિસ્ટન્ટ માર જોતું નથી. તું શું કરસ ઈ કહી દે હાલ. કલર કરે છે ઓકે. હિયા બેન ને આજે પેપર હતું હિન્દીનું. કેવું ગયું? બહુ મસ્ત ગયું છે. કાલ કોમ્પ્યુટર છે કા? એ બાજુ ન ગમે બેનને. એમાં ખાલી રટ્ટા જ મારવાના એમાં કઈ સમજાય જ નહીં. થિયરીમાં બહુ ન સમજાય, પ્રેક્ટિકલ આવડી જાય. પ્રેક્ટિકલમાં આવી જાય ફૂલ માર્ક્સ, થિયરીમાં બહુ સમજાય નહીં મને. સરસ ચાલો. હા બોલો મમ્મા. ઓકે તો કોને કહે છે? એટલે હિયા ને. ઓકે ચલો. મોટી બેનની ઇજ્જત બેટા કરી દે. ઘી થવા આવ્યું આવી રીતે નીચે છે ને આવી રીતે રેડ થોડુંક થઈ જાય ને એટલે થઈ ગયું ઓલમોસ્ટ. એક આ બોરિંગ કામ બાકી છે. તમને ઘરનું કયું કામ બોરિંગ લાગે નહીં મને કહેજો. મને આના સિવાયનું હજી એક લાગે છે એ કહું તમને. ચલો જય શ્રી કૃષ્ણ અને જય જલારામ બધાને. કેમ છો બધા? મને એક છે ને રસોઈમાં શું બનાવવું ને એ વિચારવાનો બહુ કંટાળો આવે. જેટલી વાર વિચારતા લાગે ને એટલી વાર તો બનાવતા લાગે નહીં. એમાં ખાસ કરીને સાંજે શું બનાવું ખબર જ ન પડે. છોકરાઓને ચટપટું કંઈક ખાવું હોય, એના ડેડીને કંઈક સાદું ખાવું હોય, અને આમ પણ સાંજના શાકે મને એવું લાગે કે આમ ઓછા હોય ને એવું લાગે. આમ બપોરે તો ઘણા બધા શાક હોય પણ સાંજના બહુ ઓછા હોય. એટલે આને છે ને ઇન્ટરનેશનલ ક્વેશ્ચન જાહેર કરી દેવો જોઈએ. મેનુ બનાવીએ ને તો એ મેનુ કોઈ ફોલો ન કરે. છોકરાઓને બધાને જે ખાવું હોય ને એ જ બનાવે. એટલે એવું છે. અત્યારે છે ને મારે તમારી સાથે એક બહુ સરસ ગુડ ન્યૂઝ શેર કરવી છે. પણ એક મિનિટ બાલ્કની બંધ કરી દઉં, બહુ અવાજ આવે છે ત્યાંથી. ચલો મસ્ત મજાની એક ગુડ ન્યૂઝ છે જે તમારા બધા સાથે મારે શેર કરવી છે. જે જૂના વ્યુઅર્સ હશે ને એને તો ખબર હશે કે મારી કઝિન માનસી છે ને એના શ્રીમંતમાં હું ગઈ હતી ને એ પ્રેગ્નેન્ટ હતી. એટલે એના ઘરે છે ને કાનુડાનો જન્મ થયો છે. અને ગઈકાલે જ મારે તમારી સાથે શેર કરવું હતું પણ કન્ટેન્ટ એ રીત નહોતો ને વેફરનો ને બધો પછી બ્લોગ છે ને લાંબો થઈ જતો હતો એટલે નહોતી શેર કરી આ વાત. અને હું છે ને માસી બની ગઈ છું બરાબર. અમારે છે ને એવું ન હોય, મારા પપ્પાનું એનું બહુ મોટું જોઈન્ટ ફેમિલી છે. એટલે આ સિબલિંગ છે ને આ કઝિન છે ને એ રીતે ન હોય. મારા પપ્પાની લોકો 4 ભાઈઓ છે અને અમે બધા વચ્ચે અમે 8 ભાઈ બહેન છીએ. પણ અમારા વચ્ચે એવું કાંઈ નથી. એટલે મને બહુ એટલે પરમ દિવસે તો મારા હરખના આંસુ આવી ગયા કે મારી બેન મમ્મી બની ગઈ એમ. અત્યાર સુધી આપણે એને માનું આમ કરે મીન્સ એ રીતે ટ્રીટ કરતા હોય. એ મમ્મી બની ગઈ બોલો. એટલે આમ બહુ હરખ થયો અમને બધાને. તે દિવસે તો મને એમ થતું હતું કે હું દોડીને અહીંયા વહી જાઉં. પણ હિયાને એક્ઝામ છે અને આમ પણ એક્ઝામ ન હોય તો એ બધું સ્કૂલ ચાલુ હોય ને વેકેશનમાં જાશું. હવે જલ્દી એમ થાય છે કે જલ્દી વેકેશન પડી જાય. ને આમે માર્ચ મહિનામાં મમ્મી બહુ યાદ આવે યાર, કામ પૂરા જ નથી થતા સાવ. એટલે તો બહુ ખુશી થઈ મને આ વાત તમારી સાથે શેર કરીને બરાબર. ચલો બ્લોગમાં આગળ વધીએ.
ચાલો ક્લોઝ યોર આઈસ ફર્સ્ટ. હું કહું પછી જ ખોલવાનું છો તારા. જોવાનું નથી. તું જોવે જો. આંખ બંધ કર, સરખી આંખ બંધ કર. હા એમ. આ શું છે એ પેલા દીપક વ્યુઅર્સને કહી દો. અમારે છે ને હિયા માટે હું પેન સ્ટેન્ડ લેતો આવ્યો હતો. એટલે આંસુએ કીધું કે ભાઈ મારે લેવું જ છે. જરૂરિયાત વગરનો. હા. એટલે હવે એના માટે હું પાછો લેતો આવ્યો મારી દીકરા માટે. એટલે ઈ દીપક લાવ્યા હોય ને હિયાનું, એટલે આનું આંસીનું દીપક જ લાવવું પડે. આમ અહીંયાથી લઈ ન હાલે, ઓફિસ પાસેથી જ લાવવું પડે અમારે, એવું હોય. હિયા બહુ જોવે છે કે એનાથી સારું નથી ને એમ કરતી છે. મોટું મોટું છે એનું માં દીકરાને. હે હા, આમ રાખવાનું ને આમ બધામાં અલગ અલગ રાખવાનું. એકમાં કલર, આમાં એકમાં પેન, કલર, એકમાં પેન્સિલ. પેન, પેન્સિલ બધું અલગ અલગ. ઓકે, આપણે તારું મોટું મોટું છે હો ઈયા કરતાંય. હા, તાતરે રાખવાની, બધું રાખવાનું. નહીં, કાતર આપણા હજી નાના છે, મોટી તા પછી રાખજે. ઓકે, હા એ તો એમાં દોરી હોય. ત્યાં મૂકી દેવા દીકરામાં પેન ને. હો ઈયાને ન દેતી. 50 વાર મને કીધું કે તું નો હટી. ગેમું માં દીકરાને. હે મોટા બેન અમારે બધું ભાવ ને બધું ચેક કરશે હવે. ભાવ ચેક ન કરો, બીજું કઈ છે? બીજું શું હોય? તે કઈ મગાવ્યું હતું તે હોય. મંગાવ્યું ના તો કાંઈ એવા હોય તો. હા, બધું. હા, છરી રાખી દે, છરી રાખી દે. હા 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 હા. તને જેમાં સારું લાગે એમાં બેટા. હા, એમાં નથી. હવે આ પૂછી એને પૂરું કરી નાખજે આપણું. હા, તારી પેન ને બધું રાખી દો એમાં. હા, કાંઈ વાંધો નહીં. ચલો, શું કહે તમારો લેગ ડે? હજી ચાલુ જ છે. બહુ દુઃખ લાગ્યો તો. ત્રીજો દી છે, ત્રીજો દી છે. દુખવાનું ચાલવા સવારથી જ વધારે થયું. કાલ લગી કાંઈ વાંધો નહોતો. તો પરમ દિવસ માર્યા હતા. પરમ દિવસે ખાલી 200 ઉઠબેસ કરી હતી, એટલે એનું હજી સુધી ચાલુ છે. આપણે એમ કહીએ ને કે નો કરાય એટલી બધી, કાંઈ ન હોય એવું તો હાઈલા કરે. બરાબર ને? દુખે તો ખરા ને. જીમમાં જે જતા હશે ને ખબર હશે, કોઈના હસબન્ડ, કોઈના ભાઈ કે કોઈ પોતે જતા હોય. સ્કોચ. સરસ, ચલો. મારું નામ તો મોટું છે. બોલતી નહીં. હા, એને કીધું તું કે તું નો લેતી એમ. મારું હા, તો નોંધ લેવાનું હોય ને. તારું મોટું છે ને. નાખો દી મને એમ જ કીધું, જાને વાંચવા જાને. ત્યારે મને એમ તો ઓલું ગીત ગાવા માંડ્યું, કિસી દિન ये તમારા મુસ્કુરા કરે ક્યું જોરથી બોલતો. किसी दिन ये तमाशा मुस्कुरा करे हम भी देखेंगे. यार સેકન્ડ થર્ડ માં આવશે તારે નહીં એક્ઝામ આવશે. સેકન્ડ થર્ડ માં હું First થી જ. ફર્સ્ટ થી જાઉં છું. ક્યું ગીત ઈ ગાયું? ચલો, તો ફાઇનલી દાલ ફ્રાય અને જીરા રાઈસ બનવાનું નક્કી થઈ ગયું છે. કારણ કે આજે છે ને આમ કંઈક ફટાફટ બને એવું અને બધાને ચાલે ને એવી એક જ વસ્તુ બનાવવી હતી. એટલે દાલ ફ્રાય જીરા રાઈસ હમણાં ઘણા ટાઈમથી બનાવ્યા પણ નહોતા અને અમારા ઘરમાં બધાને ભાવે. એક આંસી માટે 2-3 રોટલી બનાવવાની હતી. દીપકને ટિફિન હોય ને તો એમને કીધું કે ભાઈ બનાવી દઈ તમને સાઈડમાં, તો એને પણ ના પાડી કે નહીં મને પણ ચાલશે. અને સાંજનો વિડીયો હમણાં ઘણા ટાઈમ પછી શેર કરું છું, કારણ કે સાંજે છે ને આમ ટોટલી હું થાકી ગયો, કારણ કે આખો દિવસ શૂટ કર્યું હોય અને આંસીબેન હોય અને પ્લસ હમણાં તો વેફર ને સાફ સફાઈ ને બધું ચાલે છે અને હિયાની એક્ઝામ છે. એટલે જો હવે એને થોડોક બ્રેક લીધો છે તો અમે બંને તારક મહેતા જોઈએ છીએ.
અને દાલ ફ્રાયમાં છે ને હું આદુ મરચાંની પેસ્ટ નથી નાખતી, આદુનું ખમણ નાખું છું અને એ પહેલાં એડ કરવાનું અને હું સાવ ભૂલી જ ગઈ એટલે હવે પછી એડ કરી દીધું હતું. ને મરચાંના તો અમે પીસ જ નાખીએ છીએ. અને જો મેં છે ને બધું ચોપિંગ તો એકસાથે જ કરી લીધું હતું, વઘારનું અને સલાડનું ને બધું સાથે જ કરી લીધું હતું. અને આમાં અમે મગની દાળ, તુવેરની દાળ અને ચણાની દાળ 3 ઓરેન્જ દાળ બાફી છે. ઘણા લોકો એકલી તુવેરની દાળથી પણ દાલ ફ્રાય કરતા હોય છે. અને હવે જો બેઝિક મસાલાની સાથે ગરમ મસાલો એડ કરી દીધો છે. અને આટલી ઘાટી અમે નથી રાખતા, મીન્સ આટલી ઘટ નથી રાખતા, બારે જેવી હોય ને થોડીક આમ નરમ એવી જ રાખીએ છીએ. એટલે આમાં છે ને ગરમ પાણી યુઝ કરવાનું. આમ તો કોઈ પણ શાકમાં થોડુંક નવસેકું પાણી યુઝ કરો ને તો એ બહુ સારું. અને થોડુંક એવું અમે લીંબુ નાખીએ છીએ, એનાથી ટેસ્ટ સરસ આવે છે. તો બસ જો હું ને હિયા બંને તારક મહેતા જોતાં જોતાં હું રસોઈ કરું છું ને એ એનો બ્રેક ટાઈમ એન્જોય કરે છે. અને હવે આ બનતા તો કાંઈ બહુ વાર ન લાગે. અમે એક બહાર પણ વસ્તુ લેવાની હતી ને તો લઈ આવ્યા હતા, ભાત પલાળીને ગયા હતા અને દાળ બાફવા મૂકીને ગયા હતા, એટલે કાંઈ પછી તો બનતા વાર ન લાગે. ને હવે જો અમે પ્લેટ સર્વ કરું છું. એક બેનની કમેન્ટ આવી હતી કે તમે કેમ આ રીતની પ્લેટ યુઝ કરો છો? તો એકચ્યુઅલમાં બંને દીકરીઓ માટે પહેલાં છે ને ખાનાવાળી નાની નાની પ્લેટ જે આંસી અત્યારે યુઝ કરે છે ને એ હતી. પણ પછી અમને થયું કે ચારેયનું સરખું આમ જમવા બેઠા હોય ને તો સરખું લાગે, તો એના માટે અમારી ચારેયની આ સ્પેશિયલી લીધી છે. હવે એ બંનેની છે ને એ તો મૂકી દીધી છે, હવે અમે ચારેય એક સરખી યુઝ કરીએ છીએ એટલા માટે લીધી હતી કે બસ ચારેયનું આમ સરખું લાગે ને એટલે. અને આપણે જમવા બેસીને ત્યારે લેડીઝને કંઈક ભૂલાતું જ હોય, તો પહેલાં નમક લેવા ગઈ, છાશ લેવા ગઈ, તો બસ આ રીતનું હતું સાંજનું રૂટીન. ગયા છે 10 અને અમે જાય છીએ ચક્કર મારવા. અને અમારા એક હાથમાં પાર્સલ હોય જ રોજ, આંસી જમી જ ન હોય અમારે, એટલે જો અત્યારે આમાં રોટલી છે અને એને આવી રીતે સુધારવાનુંય નહીં, આવી રીતે એને ખાવું જ બનાના રસ્તામાં. એ અમારે એને રસ્તામાં બધું જોતા જોતા જ જમવાની મજા આવે નહીં? કેટલા ટાઈમથી એમ હે જમે નહીં ને તો 12 વાગ્યા જાય તો જમી લે. હા, એટલે આવું છે. તમારા બાળકો એવું કરતા હોય તો કમેન્ટ કરજો. ચલો અહીંયા જ વિડીયોનો એન્ડ કરી દઉં છું. જય હિન્દ, જય ભારત, આવજો બધાય.